ગોઠિયા પર નંબર આજ ખાલી બોલો આ અને તો તમે ના પાડતા હતા ને ના પાડી તો ના તો પાડ્યું તો આ સાહેબ દેખે એનું ઝેર હોય શું કહેવાય આ દેખો અને મને જોયું એટલે મને ઝેર જેવી લાગી આવી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 ને સવારમાં તમારા ભાઈએ વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. કેમ છો સવિતાબેન? મજામાં મજામાં છો? બોલો શું કહો છો? કહો. હું એમ કેવું છું કે ખાવાનું છે તમારે ખાવાનું તો હવે જોઈએ છીએ, શેક જઈએ કેટલું 4-5 એક જ આજે કોમ લઈને જઈએ છીએ. બાઇક બજારમાં નહીં જતા, હાઈવે ટુ હાઈવે જઈએ છીએ. હવે જોઈએ કેટલા વાગે કોમ પડીએ. મારા ખ્યાલથી 1:30-2 વાગે ઘરે આવશું, મારા અંદાજ પ્રમાણે. ખાવાનું હોય તો ફોન કરજો. ઓકે કે તો ચલો જમવાનું સરિતાબેનને ફોન કરશું. તારે જમવાનું? તારે આવો એના પર આધાર એવું છે તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો જઈએ બજારમાં. જવાનું છે કોણોદર જવાનું છે. ડીમાર્ટમાં સામાન બી લેવાનો, ઘરનું કરિયાણું બી લેવાનું છે. અને ડીમાર્ટમાં હમણાં મેં એવી રીલ જોઈ છે કે ડીમાર્ટનો સામાન બરોબર નહીં આવતો. હા, આટલા ટાઈમથી વાપરતા હતા પણ એક ભાઈએ રીલ બનાવી એના પછી થોડું મનના અંદર આગુ પાછું થયું હોય. પણ નહીં કહેતા કે દેખે એનું ઝેર હોય શું કહેવાય આ દેખો અને મને જોયું એટલે મને ઝેર જેવી લાગી યારી. બાકી પહેલાં આ ફોટોમાં હારી લાગતી હતી યારી. હા હા બોલ બોલ તો તારે એનો અને મારા બાઈને એવું જ છે. જોઈએ એટલે મારા બાઈ હારી લાગી મને. હારી કીધું હવે જે પાછું. હા તો તારે તમારા ભાઈને થઈ જઈએ ખોસી થઈ જઈએ ખોસી. પાણી લાવજે દવા લઈ લો જાજે. દાદા બાઈક તો હાથ લાગે ખોસી થઈ જઈએ ખોસી એકદમ હુકી ખોસી થઈ જઈએ. કાલ હોજની એટલી ખોસી ખાધી ને કે આમ ગોતડો હુકાય પેલો આમ અંદરથી શું કહેવાય સોલાઈ ગયો. એ બોલ કે ચમ બોલતી નહીં ને કે ભમાઈ નો છે હમણાં. હવે જવાનું કોમથી ને જો કે તૈયાર થઈ જેન તેને અલગ અલગ લિપસ્ટિપ ને બિસ્ટિપ લગાવે છે. તમે જ ખચાયેલ જાડો બચ્ચા બચાડો. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ અને થોડી વાર રહીને તમને મળું. આરી દવા પીવી પડી સવારમાં દેખજો. હાલ એટલી કડવી હતી કે વાત જવા દો. પીવી તારે? હા તારા જેવી નહીં, તારા જીભ જેટલી કડવી હતી. તારા જીભ જેટલી કડવી હતી. તારા જીભ જેટલી કડવી હતી. તો ચલો દવા ગળેલથી ગોળીઓ લેલથી ભગવાન કરે હોજથી મટી જાય તો સારું. ખરેખર એટલું મોટું કડવું થઈ ગયું. રિયલીમાં ખૂબ કડવું થઈ ગયું. ઓકે ચલો તો ચલો મિત્રો અહીંથી હવે ઘરેથી નીકળીએ અને ડાયરેક્ટ જોઈ ઊભા રહીએ તમને મળીએ. તો ફાઇનલી મિત્રો બધું કોમ હતું હાઈવે સુધીનું બધું પતાવી ગયું. જવાનું તો કોણોદર પર થઈ ગયું કેન્સલ. શું કહ્યું? હવે આવી ગયા અહીંયા મેં ડીમાર્ટમાં આવી ગયા ને એ ખરાબ બપોરે આવ્યા. ખતરનાક ગરમી જેવી લાગે છે. ઘેર જઈને મસ્ત આરામથી ઊંઘવું છે એટલી ગરમી લાગે. ચલો અંદર તો ઠંડી છે એટલે વધો નહીં આવે. તો ચલો ફટાફટ લઈ લઈએ કરિયાણું લઈને બહાર આવીને તમને મળવું. ઓકે કાળી થઈ જાય કે પેલે પહેલથી મોટું ધોવે છે મોટું બોધે લે હેડ હવે. તો ચલો ભાઈ બધું કરિયાણું લેવરાઈ ગયું છે અને હવે બધું ઠેલામાં ભરીને ડાયરેક્ટ ઘરે જઈને તમને મળું. ઓકે તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે. મેડમ શું કહેવાનું થાય? કેવું લાગ્યું? ગરમી પડે છે? થાક લાગ્યો? હા જોરદાર થાક લાગ્યો હે. થાક એટલે ગરમી લાગી એમ. દેખો દર વખતે ને 2-3 ઠેલી લઈને જતા ને પેલું આ બધું લેવા માટે. હા પેલો દેખો પેલો કાશ્મીરવાળો ઠેલો લાવ્યો કે આ બધું એક જ ઠેલાના અંદર બધું સમાઈ જાય. જેટલો બધો સામાન હતો અમુક દર ફેરો કરતી આ ફેરો સામાન વધારે હતો થોડો. દેખો બધું અંદર આવી ગયું ટોટલ. શું કહેવાનું હતા સરિતાબેન? ખાવા બનાવ્યું? ખાણે તો તમે ના પાડતા હતા ને ના પાડી તો ના તો પાડ્યું તો આ સાહેબ તે ખાધું? હું નહીં ખાધું. એવું હે કાઢી શું ખાવાનું તો બનાવી દેવું હતું. 2:30 વાગે 2:30. ના પાડતા હતા ને વાંધો નહીં ના કીધું હોય તો ચલો મોઢું બડું ધોઈ લો પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 3 ઉપર થયા છે, 3:30 ઉપર થયા છે. દેખો આજે પિસ્તાલા અને આજના તો જેટલાય પટાઈનો છે આપણા ફેવરેટ. સહિતાબેન ટીવી દેખી, મેડમ બનાવી, મેગી બનાવી, ચા બનાવી. કીધો તો કોઈક નાસ્તો ના મંગાવેલો એ કપડા બગડી. કીધો તો કોઈક નાસ્તો ના મંગાવેલો. એ નાસ્તો કરવા દો બપોરે ખાવાનું તો ગાધું કે એટલે કે કોઈક નાસ્તો મંગાવો.
મેં કીધું નાસ્તા કીધું એકદમ એટલે એકદમ વધી જાય આપણે કીધું નાસ્તા કીધું નહીં મંગાવવા મારા માટે કીધું મેગી બનાવજે જે પડી હોય તો એવી રીહ ચડી રીહમાં મેગી બને યાર અય આમ તો જો આમ તો જો પણ રીહ ચડીએ હા તો બોલતો કરી મોઢું મારી બોલતો કરી જો આ બધા ચવાણું બવાણું બધું લઈને આવ્યા એથી આ બધા ગોઠિયા પર અમારે આજ ખાલી બોલો આ ગોઠિયા મેં લઈ જાય આ સેવ બધું લઈને આવ્યા છે સેવ મસ્ત આવે યાર જોરદાર સેવ આવે લેવા તો દે લેવાય નહીં દેતી કોઈ શું કહેવાય બર્ગર મંગાવવું હોય એમ પૂછો અય બર્ગર મંગાવવું હોય મંગાવો કે મંગાવો ચાલો મિત્રો ચાર નાસ્તો કરી લઈએ પછી બારે એક એડ શૂટ કરવા જવાનું હોય પછી તમને મળું ઓકે તો ચલો ભાઈ હવે નીકળીએ પાછા એડ શૂટ કરવા માટે ઓકે મેડમ મેડમે દેખો ખાલી વસ્તી કોપી કરે આપણી કોપી હા કોપી મારું ફ્રેન્ડ જમ લગાવી દે હા શું મારું સ્પ્રે જમ લગાવી સ્પ્રે તો હવે લગાવ્યો તારી છોકરીનું જમ લગાવી છોકરીઓને નહીં બકા એવું ચાલે સેલુટ નહીં કે આ ઓટ છે આવા થઈ ગયા ઓઢણી પલટી ગઈ ઓટનો શેપ થઈ ગયો કમ્પ્લીટ તો ચાલો ભાઈ દેખો બે જણા બે બીજા બૂટ એ પડ્યા છે અંદર ભાઈ એસી વર્ક કરવા વાળા એસી વર્ક કરી શું કેવું સવિતાબેન શું લાવવાનું હે દહીં ને દૂધ ચલો લાવવાનું હે હા એટલી ગરમી પડે ખતરનાક લેવલની ગરમી પડે હો યાર બફારો ખતરનાક મારે હા સવિતાબેન ને જલસા ખાલી એ વાત હતી પેલા ઘણી મજૂરી કરી નથી ને હા આવા તડકામાં ઘણું બધું વાટી નો છું 60 રૂપિયાની મજૂરીમાં ઘણું વાટી દીધું હે તો તારી હવે જલસા કરવાના ઓકે લેડ હું લઈને આવું બધું તો ચલો ભાઈ શૂટ કરીને દૂધ ને દઈને બધું લઈને આવું એમ કહું રહું ઓકે તો ચલો નીકળીએ મળું ત્યાં આગળ તો ફાઇનલી મિત્રો ઘરે જ નીકળીને આવી ગયા તો દેખો આ કોમ્પ્લેક્સમાં આવ્યા હતા આપણે દેખો 3 રીલ તો શૂટ કરી નાખી હતી દેખો ડિકોટની ક્લાઉડીની હિલિંગ ટ્રેનની તો આ કોમ્પ્લેક્સમાં 3 શૂટ કરી નાખી હતી ચોથી દેખો અરે સાવરિયા મેન્સ ફેશનની કરવાની હતી તો એ પણ કરી નાખી શું કહેવું હે એક કલાક ઉપરથી 1 કલાક ઉપર લાગ્યો ને કલાક ઉપર લાગ્યો તો ચલો આ દુકાનની પરફેક્ટ એડ શૂટ થઈ ગઈ ને હવે અહીંથી આપણે નીકળીને જવાનું હે દૂધ લેવા જવાનું દહીં લાવવાનું હા અને પછી ઘેર દૂધ લાવવાનું હોય દહીં લાવવાનું પછી લાવવાનું ઘેર અને ખાસ તમને કહી દઉં કે આ દુકાનના અંદર 1099 અંદર કોઈ પણ તમે 3 આઈટમ કોઈ પણ તમે 3 આઈટમ લઈ ગો ચપ્પલ બી હા લઈ ગો 3 આઈટમના અંદર શર્ટ બી આવી ગયું લચકો પેન્ટ બી આવી ગયું લચકો અને બૂટ બી ચેલ્સી આવી ગયા એટલે સારી ઓફર છે તો પાલનપુરના કોઈ પણ ને આ 1099 રૂપિયામાં એટલે 1100 રૂપિયામાં 3 આઈટમ લેવી હોય તો દુકાને પહોંચી જાય જો કસરી આર્કેટના એક્ઝેક્ટ હોમે જ છે ભૂમિવન કોમ્પ્લેક્સમાં ઓકે તો ચલો હવે અહીંથી નીકળીએ ડાયરેક્ટ લેવા જઈએ દૂધ અને દહીં ઓકે તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ આ ગયા હે અભી ઘર पे ઓકે હા અરે થાક તો નહીં લાગ્યો ને હા તો થાક નહીં લાગ્યો તો ચો લાગ્યો આજ ચો લાગ્યો ગરમી નથી લાગી એટલે થાક ઓછો લાગ્યો તો દેખો અમે જેટલા મોડા આવ્યા દેખો પેલા બુન અગરબત્તી કરીને એટલા મોડા અમે આવ્યા હા હે ઓકે એટલે એટલો બધો નહીં ખાલી મજાક કરવું લે જસ્ટ મજાક સવિતાબેન શું દેખે કૃષ્ણ ભગવાનની સિરિયલ જોવી હા મોમ હા કૃષ્ણ ભગવાન સિરિયલ જોવો મેં કા લાડ લે આઈસ્ક્રીમ ખાવી તારે લાયો આ ફરે માધવીમથી લાવ્યો આ ફરે શું કહેવાય કેરીનો રસ અમે શું કહેવાય લેતા તો બીજે પણ ના ભાભી કે માધવીમથી લેજો કે માધવીનો ટેસ્ટ કરીએ કે કેરીનો રસ એ હે બધું ભોય પાડ્યું ભમણ રમણ કર્યું ડોલમાં તો રસ આલ્યો હોય બાલ્ટીમાં લે નવી જગ્યાએ આઈસ્ક્રીમ નહીં હોની આઈસ્ક્રીમ ટેસ્ટ કર માધવીના ટેસ્ટને તો કોઈ કહેવું ના પડે એક નંબર જ હોય પણ તો પણ તો ચલો મિત્રો મસ્ત મોઢું ધોઈ દઉં અને ધોઈને તમને મળું ફ્રીજ નાનું પડવા મળ્યું ને મોટું લાવવું પડશે ને હા આ બચારું જેટલા વર્ષથી ખબર હે મિત્રો આ 8-9 વર ઉપરથી હશે નહીં હોય તને તો ખબર નહીં 8-9 વર ઉપરથી છે 9-10 વાર સમજી લો એટલું જૂનું ફ્રીજ છે હજુ એક વાર રિપેરિંગ નહીં કરાયું ફ્રીજને કરાયું હે થોડી ગળી જી ખાલી ચખાડજે મને ચાલો થોડી વાર થઈ ગઈ એટલા માટે
દેખાવમાં તો સારી લાગે. હારી. હા ખાધી ખરેખર જોરદાર હો. રિયલ મારી ક્વોલિટી તો આ લેવો મારે ઓલું ફોટો ના કહેવાય. પૈસા બહુ મસ્ત છે, જોરદાર નહીં અને એટલી બધી મેઠી બી નહીં પાછી જોઈ હમણાં જ. હા તો તારી ઓકે. તો ચલો સવિતાબેન આઈસ્ક્રીમ ખાય, મોઢું બોઢું ધોઈ લો, તમારા ભાભી મોઢું બોઢું ધોઈ લે, ફ્રેશ થઈને થોડા બાબલા જેવા થઈને તમને મળીએ. ઓકે તો ચાલો. મત આવજો. શું બોલી બોલ. કન્ટિન્યુ. હા તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 9 અને હવે અમે બેસી ગયા છે જમવામાં. અને જમવામાં આજે દેખો છે બટાકાની ભાજી છે, રોટલી છે અને રસ છે. રસ આજ પહેલી વાર માધવીમથી લાવ્યો છે. તમે હવે કે માધવીમથી લાવો રસ કેવો લાગે ટેસ્ટ એનો જોઈએ. કેવો ટેસ્ટ છે ચાખ્યો રિયલીમાં? તો ચલો ચાખી લો, આપણે બી ચાખી લઈએ ટેસ્ટ કેવો હોય એનો. એકદમ કલર એકદમ ઓરિજિનલ જ લાગે ને. આપણે બીજેથી લાવીએ તો કેસરી કલર હોય અને આનો કલર છે એકદમ ઓરિજિનલ, જે પીળો કલર એવો જ છે. પેલા ભાઈનું કહેવું એવું હતું કે આના અંદર કોઈ પણ મિલાવટ નહીં, ખાલી કેરીનો શું કહેવાય રસ છે અને મિલ્ક છે, બીજું કશું નહીં. કે આખો ડિફરન્ટ જ લાગે ને, બધા રસ કરતી આખો ડિફરન્ટ લાગે, એકદમ ઓરિજિનલ જ લાગે, કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ કાઢે હોય ને મિત્રા. તો મિત્રો તમારે બી મંગાવો છો, ખાવો હોય તો લગભગ ઘણા ખરા તો કાઢેલો જ હશે. જો ના કાઢેલો હોય તો માધવીમથી તમે મંગાવી શકો છો. રસ 100% સારો હોય, પણ રોટલીમાં ખાવા માટે મને થોડો પતળો લાગે. ના એકદમ પતળો રસ લાગે. સવિતાબેન ચાખ્યો તમે? આવો ચાખ્યા વગર? ચાખ્યો તો બરાબર. તો ચલો મિત્રો બટાકાની ભાજી આપણાથી ફેવરેટ છે એટલે મસ્ત રીતે ખાઈ લઈએ. બટાકાની ભાજી સૌથી વધારે મજા જ્યારે આવે ખબર ખાવાની? જ્યારે આવે કહો, કહી દો. જ્યારે ચોકથી ટ્રેનમાં જવાનું હોય ચોક બહાર અને જે બટાકાની ભાજી અને જે ભાખરી અને લીલા મરચાં, આ 3 વસ્તુ ચોક આપણે ગયો હોય ચોક ખેતર બેતરમાં ગાધું હોય, કાં તો મસ્ત ટ્રેનના અંદર હોજે ગાધું હોય ને તો જે એનો ટેસ્ટ આવે ને ભાઈ 10 ગણો ટેસ્ટ વધી જાય. એમાં ટ્રેનમાં ગાધું હોય ને ભાખરી ભાજી અને લીલા મરચાં, મજા પડી જાય. ઓય બોલતો ખરા. ખાવા બોલતે નહીં, બોલતો ખરા. ગાડી લાવવાની એટલે વિશ્વેશ્વર જો કે હા ગાડી લાવવાની કે હા એટલે વિશ્વેશ્વર જો કે તે લઈ જા. પાક્કું 100%. ચાલો સવિતાબેન કે ગાડી લાવી દો અને આપણે લગભગ મારા ખ્યાલથી શોર્ટ ટાઈમમાં ગાડી બી આવી જ જશે. શું કહેવાનું થાય? 100% શોર્ટ ટાઈમમાં, થોડા ટાઈમમાં જ આવી જશે એમ કહેવાનું. તમારા સપોર્ટના કારણે સવિતાબેન બી કહે છે ને હવે થોડી જરૂર બી પડે છે એટલા માટે લાવી દઈએ. ચલો એ બી તો ચલો જમી લઈએ, જમીન તમને મળો. ઓકે તો ફાઇનલી મિત્રો જમી લીધું, જમીને થઈ ગયો બીજો દિવસ ને બીજા દિવસની એ થઈ ગયા હોજ. તો કે આખો દિવસ આજે ગયો તો બહાર. હવે બહાર ગયો તો શું નહોતું એ આપણે નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળી જાય. અને એક મોટી સરપ્રાઈઝ છે. શું કહેવું હે? ખબર પડશે. સવાર તમને ખબર પડશે. નેક્સ્ટ સરપ્રાઈઝ જે મારું ઇન્સ્ટાગ્રામને જે ફોલો કરેલું છે એને તો ખબર પડી જ ગઈ છે, બાકી જે ઇન્સ્ટાગ્રામ નહીં ફોલો કર્યું નહીં ખબર પડે. ખાસ વાત તો દેખો મારો અવાજ બેસી ગયો, એકદમ અવાજ બેસી ગયો પ્લસ ખોસી બી આવે. શું કહેવાનું થાય તારું? સ્પીકર ખરાબ થઈ ગયું. સ્પીકર ખરાબ થઈ ગયું, ગોળીઓ લાવી હજુ ફરક પડ્યો નહીં. અને દેખો આ બધા ખેલાડીઓ આવી ગયા, એ કોમથી ગયા હતા ને અમે આવ્યા અત્યારે ઘરે. ને હવે કાલનો બ્લોગ તમને જોરદાર સરપ્રાઈઝ આથી જોવા મળી જાય. હે ઓકે હા કાલે મારા કલેજા એટલે નેક્સ્ટ બ્લોગમાં હવે મારે વધારે બોલાતું જ નહીં, સારવાર કરવી પડશે ગળાની. ઓકે તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખો આટલા સુધી. આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો તો મસ્ત એક કોમેન્ટ કરજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે દિનેશભાઈ? બધા नवा आंखों दाढ़ी ना हो हिंदी में कुछ बोल दे. ये मेरा भाई हिंदी में अच्छा बोलता है. हिंदी में कुछ बोल, हिंदी में कुछ बोल. ना हिंदी में हिंदी में कुछ बोल. ये उसके बच्चों के चॉकलेट बताया, छोकरा माटे चॉकलेट बताया. कंटिन्यू रहना. महेश भाई મહેશ देखा था नहीं लाइट बॉय હાલ તો દેખો એટલે બધા બધા દેખો. આ ખોસીને ખતરનાક લેવાની ગળું તો બેહી જ ગયું. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. ઓકે.